ઘણીવાર સમસ્યા એ જ રહે છે કેમ કે આપણે વારંવાર એને જ જોઈ રહ્યા હોઈએ છીએ અને સાદો ઉકેલ એ ક્યાંક એકદમ મૌન અને સામે ઊભો હોય છે. કહેવાય છે ને, જ્યાં ધ્યાન હોય ત્યાં જ ઊર્જા હોય. તો કેમ ન ઊર્જા ઉકેલ પર લગાડીએ? કેમ ન એકવાર એ રીતથી વિચારીએ કે આમ પણ તો થઈ શકે છે ને? સાંભળો આજની વાર્તા અંત સુધી અને શેર કરો તમારા મિત્રો અને સ્વજનોને. આજની વાર્તા આપણી સમસ્યા આમ પણ ઉકેલી શકાય. મિત્રો, આપણા જીવનની અંદર આપણને ખબર છે કે દુનિયામાં એવો એક પણ માણસ નથી કે જેને જીવનમાં સમસ્યા ન આવી હોય. સમસ્યા કેવા પ્રકારની એના વિશે હું વાત નથી કરવા માંગતો. દરેકને જુદી જુદી સમસ્યા હોય. કેટલાકને પૈસાની સમસ્યા હોય, કેટલાકને તંદુરસ્તીની સમસ્યા હોય, કેટલાકને અન્ય પ્રકારની વાતચીતની સમસ્યા હોય, કેટલાકને કોઈ અન્ય સાથેના ઝઘડાની સમસ્યા હોય. પણ મારે તમને એમ કહેવું છે કે સમસ્યા એ સમસ્યા. આને ઉકેલ કરવા માટે થોડાક પગથિયા છે અને આ પગથિયા તમે જોઈ શકશો કે જેના વિશે મારે વાત કરવા માટે એક નાની એવી વાર્તા લેવી છે. એક ગામની અંદર કેટલાક યુવાનો બાજુના એક આશ્રમની અંદર એક સંત રહેતા હતા અને એની પાસે હંમેશા દરરોજ એ 1 કલાક માટે પ્રવચન આપે અને પ્રવચનમાં યુવાનોને ધ્યાનમાં રાખીને જ પ્રવચન આપે. એક વખત જ્યારે પ્રવચન આપતા હતા કે આપણી કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ કેમ કરવો, ત્યારે કેટલાય યુવાનોને પૂછ્યું પણ સરખો જવાબ કોઈ ન આપી શક્યો. ત્યારે સંત એમ કહે છે, ચાલો હું તમને સિસ્ટમેટિક પદ્ધતિસર હું તમને સમજાવું કે ઉકેલ કેમ ગોતવો. સૌથી પહેલી વાત, આપણી સામે સમસ્યા આવે એટલે આપણને વિચાર શું આવે? આપણને વિચાર એ સમસ્યા કેવી રીતે ઉકેલવી એ વિચાર આવે છે કે સમસ્યામાં આપણને કેટલા અવરોધ આવે છે એ વિચારવો છે? મિત્રો, યાદ રાખજો કે સમસ્યામાં કેટલા અવરોધ આવે છે એના બધા વિચાર ઝાઝા કરવા કરતાં સમસ્યાના ઉકેલ માટે વધારે વિચાર કરો. અવરોધ માટે એકવાર નોંધ કરી લ્યો, પણ પછી વધારે વિચારવાનું ઉકેલ માટે. તમે જેના માટે વધારે વિચારશો એ પ્રશ્ન સોલ્વ થશે. દાખલા તરીકે, તમારે એક રસ્તા ઉપર કોઈ સાયકલ શરૂઆત કરે શીખવાની અને એ રસ્તા ઉપર જાય, માંડ પેડલ ઉપર પગ પહોંચતા હોય અને એ જ્યારે ખરેખર આમ ઊંચું જોવે તો રસ્તો દેખાય, હારોહાર પડખે ઝાડી દેખાય. એટલે એના મનમાં વિચાર આવે કે ઝાડ આરે ભટકાય તો, ઝાડ આરે ભટકાય તો, ઝાડ આરે ભટકાય તો. ખરેખર એ વિચાર એને એમ ન કરાય. એને એમ કરવા જોઈએ કે મારે રોડ ઉપર જવું છે, મારે રસ્તા ઉપર જવું છે, મારે રસ્તા ઉપર જવું છે. જો ઝાડ આરે ભટકાય, ઝાડ આરે ભટકાય, ઝાડ આરે ભટકાય તો આપણે 100% 30 ફૂટનો રસ્તો છોડી અને 2 ફૂટના ઝાડના થડ સાથે ભટકાય છે. તો અહીંયા પણ એ જ વાત છે, ઉકેલ ઉપર જ વિચાર કરો, એના અવરોધ ઉપર નહીં. બીજી વાત, સમસ્યા ગમે તેટલી મોટી હોય પણ એનાથી ડરો નહીં, ગભરાઈ નહીં જાઓ. તમારા મનમાં આત્મવિશ્વાસ ઊભો કરો. તમારા મનમાં નક્કી કરો કે હું કરી શકીશ અને ખરેખર સમસ્યાની નજીક જવાનો પ્રયત્ન કરો. સમસ્યાની જો નજીક જશો તો તમને ડર નહીં લાગે. તમે જો સમસ્યાને દૂરથી જોઈ રાખશો, એટલે કે પડખે જઈને જોવો કે ખરેખર સમસ્યામાં શું છે, મોટા ભાગના સમસ્યામાં શું છે, એમ નજીક જઈને જોવાને બદલે દૂર ઊભા આ સમસ્યા હું ઉકેલી નહીં શકું એમ જ વિચારતા હોય છે. નજીક જાઓ, સમસ્યાને ચેલેન્જ તરીકે સ્વીકારો. મારે આ સમસ્યા ઉકેલવી છે, હું આ સમસ્યા ઉકેલીશ, હું આ સમસ્યા માટે બીજાની મદદ લઈશ, હું આ સમસ્યા માટે અન્યને પણ મારી સાથે જોડીશ. ચેલેન્જ
જે કાંઈ તમે કામ કરો એની નોંધ કરતા જાઓ અને એ રીતે આગળ જાઓ. પછી આપણે જોઈએ કે સમસ્યા માટે આપણે શું શું કામ કરવું જોઈએ એનો તમે નોંધ કરતા જાઓ, એક પછી એક. પૈસા જોતા હોય તો પૈસા માટે શું કરવું, આપણે કેવી રીતે મહેનત કરવી. આપણે ભણતા હોઈએ તો રોજના 4 કલાક બીજો વ્યવસાય કરો, ભણવાનું ચાલુ રાખો. આપણે કોઈ નોકરી કરતા હોઈએ તો નોકરી સિવાયના બીજા કલાકોમાં તમે કોઈ બીજું અન્ય કામ કરો અને એ રીતે પણ તમે વધારે તમારી સમસ્યા સોલ્વ કરી શકો. અને એક છેલ્લી વાત મારે બતાવવાની છે કે સમસ્યા આપણને જેટલી મોટી લાગતી હોય છે ને, ખરેખર એટલી મોટી હોતી નથી. તમે જો આપણને કોઈ વાવાઝોડું આવે અને વાવાઝોડું આપણને દૂરથી જેટલું મોટું લાગે ને, તમે એ વાવાઝોડાની પાસે જાઓ તો એટલું મોટું લાગતું નથી. એટલે કે સમસ્યા હંમેશા માત્ર ને માત્ર ફરી ખ્યાલ કરો કે આપણામાં ડર ઊભો કરવા માટે, આપણને ગભરાવા માટે, આપણને બીક ઊભી કરવા માટે આપણને મોટું લાગતું હોય છે. એટલે કે તમને મારે માત્ર એટલું જ કહેવું છે કે ઉકેલ તરફ જ વિચારો, સમસ્યાથી ડરો નહીં, સમસ્યાની નજીક જાઓ, સમસ્યાને ચેલેન્જ તરીકે સ્વીકારો. સમસ્યા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યની તમે નોંધ કરો અને સાથોસાથ સમસ્યા આપણે ધારી છે એટલી મોટી હોતી નથી. અને છેલ્લી વાત જે સંતે કીધી કે સમસ્યાના ઉકેલ માટે તમારી તમામ શક્તિનો ઉપયોગ. મિત્રો, આટલી વાત જો તમે ધ્યાન રાખશો તો તમારી કોઈ પણ સમસ્યા ઉકલી જશે. હેબિટ પાડો, ટેવ પાડો. એક વખત ટેવ પાડતા તકલીફ પડશે, ત્યાર પછી તમને એ પ્રકારે હેબિટ પડી જશે. સૌને ધન્યવાદ.